આજે લાઈટ ચાલુ કરતા આવડા આપણને આમ પકડવાનું બસ જવા દો પાણી લેવા જા ભાઈ આવ જે હોટ વ્હીલ્સ લેવા આવો આ મોટરી વેચાય હે તો હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજના વ્લોગમાં આપણે વિક્રમભાઈના ગાડી શીખવાડવા જવાનું હ. ગાડી આવડે જ છે મારા ભાઈને, પણ યાર અમે થોડી એક ભૂલ કરી દીધી હતી નાની એવી, એટલે અમને મેન્યુઅલ નહીં આવડતી હાલ. અમે સીધી ઓટોમેટિક શીખ્યા હતા, એમાં થોડું તકલીફવાળું થઈ ગયું. બાકી હવે વિક્રમભાઈએ ગાડી થોડી આગી પાછી કરી હ, ધીમે ધીમે બહાર કાઢે હ. પછી આપણે ગાડી શીખવા જઈએ, આવો તમને બતાવીએ. તો ગાઈઝ આપણે નવું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય, એટલે આપણને થોડું કેમેરામાં આવવામાં શરમ આવે, એટલે આપણે મોસ્ટ ઓફલી કેમેરાની પાછળ જ વિડીયો ઉતારીએ. હવે અમારા વિક્રમભાઈ ગાડી બહાર કાઢે એટલે તમને આગળ બીજી વાત કરીએ. ઓકે બાય બાય. હવે મારતો ના વાઇપર, આપણે પાણી નાખી દીધું ને. નહીં યાર, તમને નહીં લઉં. તો ગાઈઝ હવે આપણે શીખવા નીકળી જાય. વિક્રમભાઈને ગાડી શીખવાડીએ કમ્પ્લીટ. પછી વિક્રમભાઈ ચોક ફરવા જવું હોય ત્યારે એમને કોઈની જરૂર ના પડવી જોઈએ. અમે ભાઈઓ વાતો કરતાં કરતાં એસજી હાઈવે ચડી જાય ને પેલેડિયમ મોલ બી આવી ગયો. અમે પેલેડિયમ મોલ જોતાં જોતાં સીધા સિંધુભવન બાજુ જતા રહીએ. કંઈક નવું જોવા મળે તો તમને બતાવીએ. તો ગાઈઝ આપણે ફાઇનલી સિંધુભવન આવી જઈએ. હવે સિંધુભવન ઉપર આપણે તમને કંઈક નવું વસ્તુ બતાવીએ. જો અહીંથી ટર્ન માર્યો, જો સામે જુઓ. શું ભાવ હશે ક્રિશા? પૂછવો એટલે શેની ગાડીઓ હે? ગાઈઝ હોટ વ્હીલ્સ તો બહુ મોંઘા હા. આ ઉપર નાની નાની ગાડીઓ 800 રૂપિયા, ના નીચે પડી 1200 રૂપિયાની હે. હેડો ભાઈ આપણે પાછા ફરી જાવ, નહીં લેવી. હેડો આ ભાઈ હોટ વ્હીલ્સ લેવા આવ્યા. આ ભાઈ હોટ વ્હીલ્સ લેવા આવે જો એ હોટ વ્હીલ્સ લેવા આવે પાછા. હેડો ક્રિશભાઈ આપણે જો આમ પકડવાનો ફોન, ચી રીતનો આમ પકડવાનો, બરાબર વિક્રમભાઈ? આમ પકડવાનો બ્લોગ બેહો કે યાર, આ બાજુ ચો આવો. હા આમ પકડવાનો, પછી આમ બતાવવાનું તમારું મોઢું. આમ હોટ વ્હીલ્સ વેચાય હ, ચાલુ જ છે યાર. એ ભાઈ આપણને ઠોકી દે, મજા આવશે. આ ભાઈ આપણને ઠોકી દે. આ લાઈટ ચાલુ કરતા આપણને નહીં આવડતી યાર. આ જો લાઈટ ચાલુ કરતા આવડે આપણને, પણ વસ્તી આપણને જોવે, વસ્તી આપણને જોવે યાર લાઈટમાં. તો ગાઈસ આપણે હોટલ જોઈ લીધા, પણ આપણા બજેટ બહાર હતા. મેં તો 800 રૂપિયાની ગેસ પુરાઈ દીધી. તમે 4 દાડા ફરીએ એટલે અમે હોટ વ્હીલ્સ લીધા ને આપણે નીકળી જઈએ હવે. બરોબર ભાઈ? જો આમ બતાવવાનું, બરાબર? ઓકે ગાઈસ, સિંધુ ભવન ઉપર આપણે આયા છીએ. વિક્રમભાઈ પાછી ફેરવજો. ઉભા રહો, પેલી ગાડી આવે હો, ધીમે ધીમે. અમારે વિક્રમભાઈ ગાડી શીખે ધીમે ધીમે. પ્રો ડ્રાઈવર, પ્રો. આ થારવાળો છપરી આવે હો, ધ્યાન રાખજો. જો કીધું હતું ને મેં. ફેરવો પાછી. યાર આપણે ગાડી જોઈએ યાર, ઉભા રહો ને. મસ્ત ગાડી જોવા મળી આપણને સિંધુ ભવન ઉપર. ક્રિશભાઈ આવો, આપણે જોઈએ યાર. ભાઈ શું થયું? ગાડી બહુ જોરદાર તમારી હો. તો પછી અંદરથી મસ્ત બનાવી લીજો. नीचे तो नहीं है, आगे देखने ટોર ચાલો ભાઈ, ટોર ચાલજો ક્રિશા. શું કરવું? એમને પાણી નાખવું હોય કઈ. ઢાંકણું પડી ગયું. तेरे हाथ पे था ना, थैली वाली बांध दो, एम करो ऊपर एम करो. गाड़ी आगे કઈ કંપની આ? इधर हेडलाइट बंद करो. હવે બેટરી ઉતરી જાય ભાઈ. લાઈટ આપણને ફાવશે નહીં આની બંધ કરતા. DRO 591 બસ ગાઈઝ, આ ફોર્ડ છે આપણે 800. વિક્રમભાઈ ઓ ગાડી જોરદાર હા. અમારી ગાડી જોરદાર હે, પણ અમારી સસ્તી આ મોંઘી હે. તો
આ લેવા જાવ 20-25 લાખ રૂપિયા મળે જૂનામાં હાલ. શોખ વાળી વસ્તુ એમને શોખ હતી એટલે કાચ ખોલ્યા એ જો ખાલી કાચ ખોલવાની ઈચ્છા મસ્ત ગાડી તો ભાઈ એવી રીતે પૈસા વસૂલ હ. આ બટન દબાઈને ખુલે જી વેગન જેવું જી વેગન માં આમ જ ખુલે ને. પેલા પાણી લેવા જા ભાઈ આવે. એરિયા જો ગાડી ચેલી મસ્ત હ અંદરથી. અહીંયા આપણે જ્યાં ધક્કો નતા મારતા તો યાર. એક વાળી કીકુ લાગે બધું છે મને थोड़ा आगे वे गाड़ी બસ જવા દો ગાઈસ ફાઇનલી ચાલુ થઈ ગઈ ગાડી આ. બસ જવા દો આબુ સીધી. ગાઈસ ગાડી ચાલુ થઈ ગઈ ના ભાઈ જાય હે હવે. એ હું છું ગાઈસ પાછી બંધ પડી ગઈ. ના જાય બસ આ ગાડી જાય પાછી બંધ પડી જીતી. હવે આપણે આપણી ગાડીમાં બેહીએ ભાઈ હેડો. તો ગાઈસ વિન્ટેજ કાર તો જતી રહી. હવે આપણે વસ્ત્રાપુર તળાવ બાજુ આવી ગયા છીએ. અહીંયા કંઈક નવી વસ્તુ જોઈએ તમને બતાવીએ. હવે અહીંથી ટર્ન મારીએ પાછા આપણે. તો ગાઈસ અહીંયા આપણને સુઝુકી હાયાબુસા જોવા મળી ગયું હ. હાયાબુસા ઓલ્ડ મોડલ હ પણ બાઇક સારું હતું. લીધી વાતો નહીં જવા દો. કહેતો જ ને બાકી આમ હા મળામાં તો કીધું તું યાર તમને. યુટર્ન થોડી કીધું. તો ગાઈસ ફાઇનલી આપણે થલતેજ આવી ગયા છીએ. સામે ગુરુદ્વારા તમને દેખાતું હશે. આ થલતેજનું ગુરુદ્વારા છે. આ બહુ ફેમસ છે. આ એક જ છે આટલામાં. અમારા વિક્રમભાઈએ રોંગ સાઈડમાં ગાડી ગાળી દીધી છે. પ્રો ડ્રાઈવર છે પણ યાર શું કહેવું એમને. હવે પોતાનો રોડ અલગ જ બનાવે છે તો યાર એમને કંઈ કહેવા જેવું જ નહીં. પાછા પેલેડિયમ મોલ આવી જઈએ છીએ આપણે. પેલેડિયમ મોલથી જતા ને પાછા અહીંયા જ આવ્યા છીએ આપણે. સીધી આવાજ દો. જો ગાઈસ જો ખાલી. તો ગાઈસ આજે આપણે ગાડી શીખીને આવી જઈએ છીએ. હવે કાલે ફરીથી જાઉં ને બીજો વ્લોગ ઉતારશું તમને બતાવશું. ના ચાલે. તો ગાઈસ આપણો બ્લોગ પૂરો કરીએ આજનો. અમારા વિક્રમભાઈ અને અમારા ક્રિશભાઈ બેઠા પાછળ નહીં દેખાય તમને. બસ